તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી છે ને કાલે મેં રાતે બહુ બધા નેલ્સ બનાવ્યા છે જે તમને બતાવું. કાલે મને છે ને નેલ્સ કરતાં 12 વાગી ગયા છે અને આજે હું જોઉં છું થોડો મારા માટે ટાઈમ કાઢીને શોપિંગ કરવા માટે. મારી જે બી શોપિંગ હતું જે બાકી છે એ કરવા જાઉં છું આજે, એટલે હું થોડી રેડી થઈ ગઈ છું. તો હું તમને મારા નેલ્સ બતાવું છું. મેં નેલ્સ કર્યા છે કાલે અને બધું પેકિંગ બી મારે છે ને બાકી હતું. હજી આના છે ને ફોટોઝ મારે પાડવાના છે. તો પહેલાં તો હું નીચે જઈશ, પછી તાપ સારો છે તો નીચે થોડું ઝાડને એની વચ્ચે થોડો રાખીને ફોટો પાડીશ, કેમ કે મારે થોડી એડવર્ટાઈઝ કરવાની છે આની. તો હું તમને નેલ્સ બતાવું કે મેં કેવા કર્યા છે. અમે નવરાત્રિવાળા થોડા કર્યા છે. મારું પેઇન્ટિંગ એટલું બધું બી સારું નથી, બટ આઈ ટ્રાય. કાં છે આ જે કેટા ઇફેક્ટ મેં તમને જે કાલે બતાવી હતી એ છે. હવે કંઈક નવું કરવાનું ટ્રાય કર્યું છે મેં. એ વસ્તુ છે ને હજુ હું થોડી શીખું છું, કેમ કે અમારું ફર્સ્ટ છે. હું પ્રેસ ઓન નેલ્સ પહેલાં નથી કરતી, હું છે ને જેલ એક્સટેન્શન એવું જ કરતી હતી પહેલાં, બટ થોડો ટ્રાય કર્યો છે મેં આ કરવાનો એમ. તો હોપફુલી કે આ બિઝનેસ થોડો ચાલી જાય મારો એમ નવરાત્રિ દિવાળી લગીને. તો મારા જોડે છે ને ટાઈમ બહુ જ ઓછો છે, તો હું પહેલાં નીચે જાઉં, આના ફોટોસ ક્લિક કરું અને પછી હું જોઉં છું વેટ સાઇડ અને ઝુડિયો જે સિટી લાઇટમાં છે, એક જ કોમ્પ્લેક્સમાં બધું જ છે. ઝુડિયો, વેટ સાઇડ, લાઇફસ્ટાઇલ, શોપર સ્ટોપ બધું જ. તો હું છે ને પહેલાં આના ફોટો પાડી લઉં અને પછી તમને મળું. અહીંયા મારા નેલ્સનું ફોટોશૂટ કરવાની છું, તો હવે ટ્રાય કરી કેવા આવે છે. ફોટો કરવામાં છે હું નવાઈ ગઈ છું. આજે છે ને થોડું વાદળવાળું છે, તો આ 1-2 દિવસમાં એવું લાગે છે કે તાપ પડશે. મારું ફોટો સેશન અહીંયા ખતમ થઈ ગયું છે નેલ્સનું. હવે મારું શોપિંગ કરવા જઈશ. જલ્દીમાં છે ને હું મારું માસ્ક ભૂલી ગઈ છું, તો હવે છે ને માસ્ક વગર જ હું જઈશ, કેમ કે છે ને માસ્ક વગર મને છે ને ક્યાંય જવાનું નહીં ગમતું. તો આ મારા છે ને નવા ચશ્મા છે. તો હું ડાયરેક્ટ છે ને હવે ત્યાં વેટ સાઈડ જઈને પછી તમને મળીશ. ઠંડીમાં એટલું બધું સારું લાગે છે. અને મારે છે ને એક જીન્સ લેવાનું, તો મેં એક જીન્સ લીધું છે, કેમ કે પેલું ફાટી ગયેલું નહીં એટલે. તો બીજા કંઈક કપડાં જોઈશ. મારે છે ને દિવાળીનું બી લેવાનું છે. જો મને પ્લાઝો સેટનું કંઈક સારું મળી જશે ને તો એ લઈશ. તો હું છે ને અહીંયા સેલમાં આવી હતી. સેલમાં છે ને અહીંયા જોવાનું બી ના ગમે એવું બધું રાખેલું હતું. તો આ વખત છે ને થોડું કલેક્શન સારું છે. જે ઉપર છે એથનિક વેર, તો હું ત્યાં ઉપર જઈશ અને જોઈશ. અને બર્થડે માટે બી કંઈક મળી જશે ને સારું, તો ગમે તો લઈ લઈશ. બે વર્ષ પહેલાં કે હા ના ગઈ સાલ મેં જે શૂટ કરેલું ને રેડ કલરનો ડ્રેસ પહેરેલો, એ બી મેં છે ને અહીંયા વેટ સાઈડમાંથી લીધેલો. બટ આ વખત જોઈશ કે સારું કંઈક મળી જાય ને, તો એ બી થાય ને 2300-2500નો જ હતો. તો રેન્જ વાઇઝ છે ને બહુ જ સારો હતો એમ. અને અમુક પેટર્ન છે ને એ બી રિપીટ દેખાય છે અહીંયા ગમે. એ છે ને મારી સાઇઝ જ નહીં મળતી, એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ જોઈએ, બટ બધામાં છે ને એમથી સ્ટાર્ટ થાય છે. તો મને છે ને આ વર્કવાળા ડ્રેસ હોય ને એને છે ને ફિટિંગ કરવાનું નહીં ગમે બહુ. આ બી બહુ મસ્ત છે ગ્રીનવાળું, બટ આમાં છે ને બહુ સાઇઝ નહીં આવતી યાર. ચણિયા ચોલી ટાઈપ છે આ. આવા ટાઈપના બહુ ગમે, અનારકલી ટાઈપના. તો આ ટ્રાય કરીને જોઈશ. આમાં છે ને સ્મોલ સાઇઝ મળી છે મને. મને છે ને આ જીન્સ વધારે ગમે, કેમ કે મેં જો છે ને આવો કલર બી નથી અને ફિટિંગ બી મસ્ત છે. તો હું આ જીન્સ રાખવાની છું. પેલો છે ને મારો શેડ બી છે, બટ આ શેડ મારી જોડે નથી. અને જે પેલું પિંક કલરનું ક્રોપ ટોપ પહેરવાની છે એન્યુઅલ ડેમાં, જે હું પહેરીને જવાની છું, જો જવાશે તો એટલા માટે મેં આ જીન્સ લીધું છે. તો હજી બી કન્ફ્યુઝ છું હું છે ને, કેમ કે એ એના જોડે મેચ થશે કે નહીં મને એ બી નહીં ખબર. બટ મને આનું ફિટિંગ નહીં છે ને બહુ જ ગમ્યું છે એમ. સો લેટ્સ સી. હવે પેલો ડ્રેસ ટ્રાય કરીને જોઉં. ટ્રાય કર્યું પછી મને યાદ આવ્યું કે યલો કલર મારી જોડે ઓલરેડી છે, જે મેં કોઈ દિવસ પહેર્યો બી નથી. તો આજે ને કંઈક આવું કંઈક લાગે છે, બટ આવું નથી લેવાની, કેમ કે હમણાં જ જસ્ટ મને યાદ આવ્યું કે યલો કલરનો ભાઈના મેરેજમાં લીધેલો મેં તમને બતાવ્યો હતો, જે પ્રેસ કરવા આપેલો. તો મેં એ બી નહીં પહેર્યો હજી. તો આ તો દૂરની વાત છે. અને દુપટ્ટો અહીંયા કંઈક જોઈન્ટ છે નીચે, તો એનો દુપટ્ટો છે. તો હું નથી લેવાની, આ કેન્સલ. તો મને છે ને આવા ડ્રેસ વધારે ગમે. અને આમાં બી જો ફિટિંગ કરાવવાની બહુ જરૂરી હોય છે, બટ કેન્સલ, નથી લેવાની આ.
મેં છે ને એવું વિચાર્યું છે કે હું છે ને બંને જીન્સ લઈ લઈશ કારણ કે બેઉ જીન્સ બહુ જ સારા છે એમ અને મારી જોડે આવા કલર છે બી નહીં સો બેઉ જીન્સ હું બાય કરી લઈશ. ભૂલી જવું જોડવાની કે મારો બર્થડે મન છે ને તો અહીંયા 20% ડિસ્કાઉન્ટ મળશે તો ઉપાડી લઉં જેટલા કપડાં ઉપાડાય તો લેટ્સ સી નીચે કોઈ વેસ્ટર્નમાં કંઈક સારું મળે બે જીન્સ ઉપર તો જોઈ લઉં. A few inches later. ફાઇનલી હું આવી ગઈ છું ઘરે અને હું આવીને છે ને સીધી બેસી ગયેલી નેલ્સ કરવા માટે અને મેં એક નેલ્સ છે ને મારા ડન બી કરી દીધા છે કેમ કે છે ને બહુ જ તાપ લાગતો હતો અને છે ને શોપિંગમાં જ્યારે ડિસ્કાઉન્ટ મળતું હોય ને ત્યારે કંઈ સારી વસ્તુ ના મળતી હોય તો મને છે ને આમ તેમ ફરતા કલાક નીકળી ગયો મને ખબર જ ના પડી તો મને છે ને અહીંયા ભૂખ લાગતી હતી તો હું સીતાફળ ખાતી હતી સીતાફળ ખાતા હું કામ કરતી હતી અને થોડો ટાઈમ થશે એટલે પછી હું ચા પીશ અને આજે ક્લાસમાં છે ને પર્પલ ડે છે તો પર્પલ એક ચેનિયા ચોરી છે મારી જોડે અને એક ટી શર્ટ છે બાકી બીજું કંઈ પર્પલ કલરનું છે નહીં બટ હજી મેં ડિસાઇડ નથી કર્યું અને હું છે ને શોપિંગમાં કંઈ લઈને નથી આવી એક બર્થડેનો આઉટફિટ લઈને આવી છું જો તમને નહીં બતાવવાની કેમ કે એ સસ્પેન્સ થોડું રાખીશ તો બર્થડેના બ્લોગમાં જ તમને બતાવીશ અને જે મેં 2 જીન્સ બતાવ્યા હતા ને એ જ લઈને આવી છું બીજું હું કશું લઈને નથી કેમ કે મારો બર્થડેનો આઉટફિટ જ મને છે ને એટલો થોડો મોંઘો પડી ગયો એટલે થોડી કોસ્ટ થોડી ઉપર હતી બટ મને એમ કે ચાલો એક દિવસ પહેરવાનું છે ને તો ઇટ્સ ઓકે મેં લઈ લીધો એ તો હું અહીંયા મારું કામ ખતમ કરું મોસમ બધું પડ્યું છે તો અહીંયા મારું કામ ખતમ કરું અને પછી તમને મળું 3-4 કલાક પછી. 3 hours later. મારો ટાઈમ થઈ ગયો છે રેડી થવાનો અને હું છે ને એટલી કન્ફ્યુઝ થઉં છું ને એટલો ગુસ્સો આવે છે ને મને કે આવા ડેઝ હોય ને તો મને છે ને કપડાં નહીં મળતા મારી જોડે છે ને એક પર્પલ કલરની ટી શર્ટ છે બટ એમાં બી છે ને હું ક્લાયન્ટ કરવા ગયેલી ને તો ભૂલથી નેલ પોલિશ લાગી ગયેલી તેમાં છે ને નેલનો ડાઘ પડી ગયો છે મતલબ નેલ પોલિશનો ડાઘ પડી ગયો છે આવો તો મેં ટ્રાય કર્યું હતું કાઢવાનો બટ એ પડ્યો નહીં તો મારી જોડે એક આ ટી શર્ટ છે અને બીજી પર્પલ કલરની સ્લીવલેસ છે તો હું કન્ફ્યુઝ થઉં છું કે હું શું પહેરું એક તો આવા દિવસ હોય ને તો બહુ જ આમ ગુસ્સો આવે કપડાં ના હોય ને એવા કલરનો તો અને પ્લસ મારા છે ને નેલ્સ તૂટી ગયો છે મારો પોતાના બે સી તો આ મારે નખ હમણાં કટ કરવા પડશે અને મારા બર્થડેના નેલ્સ બી બનાવીશું મારા એ કાલે તો હવે છે ને બહુ જ કન્ફ્યુઝન થવાય છે કે હું શું પહેરીને જાઉં એમ બી છે ને ક્લાસમાં બહુ કોઈ રેડી થઈ નહીં આવતું તો હું આજે બી થઈને રેડી જ નહીં થવાની કાલે અમારા ક્લાસમાં છે ટ્રેડિશનલ ડે અને કાલે ગરબા ક્લાસનો છેલ્લો દિવસ છે તો કાલથી ક્લાસ છેલ્લો દિવસ છે પરમ દિવસથી ક્લાસ ખતમ થઈ જશે હવે તો હવે છે ને નેક્સ્ટ યર મને કે 2 મહિના પછી તો છે ને ગરબા ક્લાસ એમ બી ચાલુ થઈ જાય છે ડિસેમ્બરમાં તો પછી તો નવરાત્રિ તો હવે હું કંઈક જુગાડ કરીને નહીં તો છેલ્લે છે ને મારે આ જ ટી શર્ટ પહેરવાની છે ને હું આ જ પહેરીને જવાની છું કેમ કે પછી બ્લુ કલર ને એ બધું છે ને મેચ નહીં થાય તો આ જ ટી શર્ટ પહેરીને જઈશું કેમ કે કાલે બી છે ને બહુ કોઈ બધા રેડી થઈને નહોતા આવ્યા મતલબ ડેનિમ તો છોડો કોઈ એવું તૈયાર બી થઈને નહોતું આવે એમ તો હું આજે એવી જ જવાની છું એમ અને મારું છે ને ડ્રાય ક્લીન થઈને આવી ગયું છે આ ક્રોપ ટોપની ઉપર નીચે હું જે નવું જીન્સ લઈને આવી છું ને એ પહેરવાની છું તો જોઈશું કેવા લાગીએ છીએ એમ એન્યુઅલ ડે પર હું જવાની જ છું હવે તો કન્ફર્મ છે કે હું છે ને હવે જવાની જ છું તો હું જલ્દી રેડી થઈ જાઉં તો ફાઇનલી મેં છે ને એ જ ટી શર્ટ પહેરી છે બટ મેં છે ને થોડો ડાઘ કાઢવાનો ટ્રાય કર્યો બટ નહીં ગયો અને હું છે ને આવી છું દીપાલી ભાભીને ત્યાં કેમ કે છે ને કાલનો દિવસ નહીં આવી બટ મને એવું લાગે છે કે કેટલા ટાઈમથી હું નહીં મળી એમ તો આજે હું દીપાલી ભાભીને ત્યાં આવી છું હેલો અરે આ છે પણ જો અહીંયા રાગો પડી ગયેલો છે એટલે હું સ્કીપ કરી દીધી થોડો તો હું બહુ ટાઈમે દીપાલી ભાભીને ત્યાં આવી છે ને એવું લાગ્યું બહુ દિવસ પછી મને જોયું એમ મને આજે એવું લાગે કે બહુ દિવસ પછી કંઈક ઘરની બહાર નીકળ્યો ને એવું લાગ્યું એવું ના કહેતા હોય કે હું નાની લાગુ છું એમ દિવસ આજે ને મને જ્યારે હોય ને ત્યાં કે તારી ઉંમર થોડી છે ને વધતી જાય છે અને તું દેખાવામાં છે ને નાની થતી જવું છું બોલો એવું બોલવા જતા સાચું બોલો હમણાં એમને બતાવે એ વ્યવસ્થામાં નથી એવું બોલવા જતા હતા બોલો ને રડો છો શું કરવા પણ રડતી નથી તો મને જ્યાં કોમ્પ્લિમેન્ટ આવી મને આપે એમ કે મારી ઉંમર થોડી મોટી થતી જાય છે અને દેખાવામાં નાની થતી જાઉં છું એમ બોલો શું કર્યું 2 દિવસ કાંઈ નહીં બધું બીજું હોઈ ગયા મારા વગર દીપાલી ભાભીનો ઉદ્ધાર નહીં હતી વાત ને અમે આવીએ તો શાક લેવા જઈએ હું હોઉં તો કંઈક ને કંઈક થતું જ હોય એમ હવે તો રાતે બી ખાવા પીવાનું બંધ થઈ ગયું છે હવે હું તો નવરાત્રિમાં બી નહીં આ વખત તો શું કરશો તમે નીચે બે ખુશી આપણે બે ડ્રેસ નવા ખરીદ્યા નથી જૂના ડ્રેસમાં આરામથી નાઈટ ડ્રેસમાં બેહવાનું છે મારે કેમ કે નવરાત્રિમાં જેવી 3-4 વાગે લોકો અમે આવતા હતા એટલે બટ આ વખત હું છું નહીં હું બીજે કંઈક રમવા જવાની છું હોપ કરો કે વરસાદ ના પડે એમ ખાલી
તો છે ને હમણાં થોડી વાર અહીં બેસીશ, મારે હજી 5-10 મિનિટ બાકી છે ક્લાસે જવાનું, અહીં બેસીને પછી તમને મળીશ. હું છે ક્લાસે આવી ગઈ છું અને બધા છે ને આજે પર્પલ પહેરીને આવ્યા છે અને કાલે કોઈ ડેનિમ નહોતું પહેરીને આવ્યું. તમને બતાવો હમણાં પહેલાં છે મને તરસ લાગી જાય તો પાણી પી લઉં. અને મને છે બહુ ડેન્જર આજે ગરમી લાગવાની છે. જો મોસ્ટ ઓફ લોકોએ છે ને પર્પલ પહેરેલું છે. રમવા જેવું મને છે આજે બહુ વધારે પડતી ગરમી લાગવાની છે કેમ કે મારું ટી શર્ટ છે ને થોડું વિન્ટર વાળું છે. તો લેટ સી જોઈએ. હવે નવાઈ ગયા છે, બહુ ડેન્જર. અમારો જે મેચ હજી હમણાં પૂરો થયો છે અને એટલી ગરમી લાગે છે ને. એસી ક્લાસ છે તો બેવું નહીં લાગતું, એસી ક્લાસ છે અમે લોકો હવે કયો પેડા. હા અમારો મેચ છે ને હવે પૂરો થઈ ગયો છે. હું જઈશ ઘરે. મેચ વાળા ચાલુ થઈ ગયા છે. ડેન્જર ગરમી લાગે છે. પછી બેસવાનો ટાઈમ નહીં આવે. આ લોકો છે ને 10 વાગે એટલે બગાડે અહીંયાથી. લોકોને સરે છે ને ગલગોટો શીખવાડી દીધો, મને નહીં શીખવાડ્યો. મને બી શીખવાડો. આ બધા છે ને ક્લાસ પછી છે ને આ બધા સ્ટેપો શીખે છે. આવી ગઈ છું ઘરે અને મસ્ત છે શાંતિથી બેઠી છું. આજે એટલા ગરબા રમ્યા છે મારાથી છે ને એક બી રીલ શૂટ નહીં થઈ, પણ મેં છે આજે ગરબા એન્જોય કર્યા છે વિધાઉટ ફોન ને. બટ હું થોડી વાર વચ્ચે છે ને બ્લોગિંગ કરતી હતી તો ગીતા રવારીનું જે સોંગ છે ને ગલગોટોવાળો તો એનું બી સર શીખવાડતા હતા. તો છેલ્લે એ બી શીખી લીધું કેમ કે કાલે છે ને ટ્રેડિશનલ ડે છે ગરબાનો, વરસનો છેલ્લો દિવસ ક્લાસનો. તો કાલે ટ્રેડિશનલ ડે છે અને ક્લાસનો છેલ્લો દિવસ બી છે. તો આ ટાઈમ રૂટીનમાં છે ને મને યાદ આવશે કે હું 1 કલાક ગરબા શીખવા જતી હતી. તો દિવાળી પછી એમ બી ગરબા ક્લાસ ચાલુ થશે, બટ તો બી 1-2 મહિના કાઢવાના છે ગરબા વગર. તો બસ આજના બ્લોગમાં આ જ હતું. તો આ બ્લોગ છે હું એ જ એન્ડ કરું છું. મારું થોડું નેલ્સનું કામ બાકી છે એ પતાવીશ અને શાવર લઈને પછી સૂઈ જઈશ. તો આપણે કાલના બ્લોગમાં મળીશું. ટિલ દેન ટાટા બાય બાય. અને તમને બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.